ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી ફોટો પ્રદર્શન ગેલેરી નિહાળી, જેમાં સરદાર પટેલના જીવન પ્રસંગો, દેશના એકીકરણ માટેના સંઘર્ષ અને પ્રતિમાનું નિર્માણ કાર્ય આકર્ષક રીતે રજૂ કરાયું છે। મુખ્યમંત્રીએ આ સમગ્ર પ્રસ્તુતિની પ્રશંસા કરી અને ત્યારબાદ તેઓ આરોગ્ય વન ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। यूनिटी तो है, लेकिन सारा देश को जोड़ने वाला जो सरदार वल्लभ पटेल का जो उनका मिशन था, ये 565 जो गढ़जात अंचल था उसको वो मिला दिया। उसमें से कई सारी हमारा उड़ीसा का भी प्रदेश है और देश के सारी है, और इतना इसी टाइम में और उनका इतना बड़ा विजन लेते हुए काम करने वाला सरदार वल्लभ भाई पटेल की निश्चित रूप से आज देश को जैसे जोड़ दिया जा रहा है, और मोदी जी उसको आगे लेते हुए सारा देश को विकसित भारत बनाने का उनका जो बहुत बड़ा संकल्प लिए हैं, निश्चित रूप से देश तो विकसित भारत बनेगा।